દિવાળીની ઉજવણી પહેલા દેશને એક મોટી ભેટ મળવા જઈ રહી છે. તો નવી મુંબઈના એએનઆઈ એટલે કે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના દિવસે પીએમ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. તો મુંબઈમાં બીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાના કારણે ઘણા ફાયદા થશે અને ડ્યુઅલ એરપોર્ટ સિસ્ટમથી મુંબઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશ દ્વાર બની શકે છે. તો દેશના ટિયર 2 અને ટિયર 3 શહેરો સાથેની કનેક્ટિવિટી પણ વધશે અને સાથે જ ઇમિગ્રેશન જેવી પ્રક્રિયા વધુ સરળ બની જશે. તો આ એરપોર્ટ ભારતીય ઇમિગ્રેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ન્યુયોર્ક, લંડન, ટોક્યો અને પેરિસની હરોળમાં લાવી દેશે. અને આ એરપોર્ટ પર ફાર્માસ્યુટિકલ સામાન, જોખમી સામાન, એક્સપ્રેસ કાર્ગો અને પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા અને સ્પેશિયલ એનિમલ કેર એક્સપર્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલથી બનેલા એરપોર્ટમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની 74% ભાગીદારી છે. તો આ સાથે જ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 2 ઓક્ટોબરે એએનઆઈના ફ્લાઇટ ઓપરેશનની સમીક્ષા કરી હતી અને નવું બનેલું મુંબઈ એરપોર્ટ 2866 એકર જમીનમાં કમળ આકારનું બનેલું છે, જે 2 કરોડ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. અને આ સાથે જ 5 લાખ ટન કાર્ગો એટલે કે માલ સામાન અહીંથી ટ્રાન્સપોર્ટ કરી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો ભવિષ્યમાં ફેઝ 4 બાદ આ એરપોર્ટની ક્ષમતા 9 કરોડ પ્રવાસીઓ અને 32 લાખ ટન જેટલી થઈ જશે. અને આ સાથે જ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. તો આ એરપોર્ટની લાખો લોકોને રોજગારી મળશે અને અર્થતંત્રને પણ વેગ મળશે. આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.